ઉજ્જૈનને ભારતનું એક પ્રાચીન શહેર છે. તે મધ્યપ્રદેશ રાજ્યમાં આવેલું છે. ઉજ્જૈન શહેર શિપ્રા નદીના કિનારે વસેલું છે. આ શહેર તેના મંદિરો અને ઇતિહાસ માટે પ્રખ્યાત છે. ઉજ્જૈન એક પવિત્ર શહેર માનવામાં આવે છે. તે હિન્દુ ધર્મના 7 પવિત્ર શહેરોમાંથી યાત્રાળુ ઉજ્જૈનની મુલાકાતે આવે છે. તેઓ શિપ્રા નદીમાં સ્નાન કરવા આવે છે. તેઓ અહીં આવેલા અનેક મંદિરોની પણ મુલાકાત લે છે. ઉજ્જૈન તેની ખગોળશાસ્ત્ર માટે પણ જાણીતું છે. પ્રાચીન ભારતમાં તે શિક્ષણનું એક મહત્વપૂર્ણ કેન્દ્ર હતું. અહીં ખગોળશાસ્ત્રીઓ તારા અને ગ્રહોનો અભ્યાસ કરતા હતા. તેમણે બ્રહ્માંડ વિશે મહત્વપૂર્ણ શોધ કરી હતી. ઉજ્જૈન એક સમૃદ્ધ ઇતિહાસ અને સંસ્કૃતિ ધરાવતું શહેર છે. તે એક એવી જગ્યા છે જ્યાં ભૂતકાળ અને વર્તમાન એકસાથે ભેગા થાય છે. પ્રાચીન ભારતમાં ઉજ્જૈન ખગોળશાસ્ત્ર માટે એક મુખ્ય કેન્દ્ર હતું. તેને અવંતિકા તરીકે ઓળખવામાં આવતું હતું. તે ગણિતશાસ્ત્રીઓ અને ખગોળશાસ્ત્રીઓ માટે શિક્ષણનું કેન્દ્ર હતું. ખગોળ ઉજ્જૈનમાંથી પસાર થાય છે. આ બાબત તેને ખગોળીય નિરીક્ષણો માટે મહત્વપૂર્ણ સ્થાન બનાવે છે. પ્રાચીન ખગોળશાસ્ત્રીઓ ઉજ્જૈનનો ઉપયોગ સંદર્ભ બિંદુ તરીકે કરતા હતા. તેનો ઉપયોગ તેઓ સમયની ગણતરી કરવા અને પંચાંગ બનાવવા માટે કરતા હતા. ઉજ્જૈનની વેધશાળા પ્રખ્યાત હતી. તેને જંતર મંતર કહેવામાં આવતું હતું. તારાઓનો અભ્યાસ કરવા માટે તેમાં ઘણા બધા સાધનો હતા. દૂર દૂરથી ખગોળશાસ્ત્રીઓ ઉજ્જૈન આવતા હતા. તેઓ શીખવા અને પોતાનું જ્ઞાન વહેંચવા આવતા હતા. ઉજ્જૈનમાં ખગોળશાસ્ત્રનો અભ્યાસ આપણને પ્રાચીન ભારતની શાન પણ દર્શાવે છે. તે બતાવે છે કે કેવી રીતે લોકો તેમની આસપાસની દુનિયાનું નિરીક્ષણ કરતા હતા. તેમણે બ્રહ્માંડને સમજવા માટે પોતાના જબાનનો ઉપયોગ કર્યો હતો. મહાકાલેશ્વર મંદિર ઉજ્જૈનના સૌથી મહત્વપૂર્ણ મંદિરોમાંનું એક છે. તે ભગવાન શિવને સમર્પિત છે. શિવને દુષ્ટોનો નાશ કરનાર કહેવામાં આવે છે. આ મંદિરમાં તેમની પૂજા મહાકાલેશ્વર સમયના દેવતા તરીકે કરવામાં આવે છે. આ મંદિર 12 જ્યોતિર્લિંગોમાંનું એક છે. જ્યોતિર્લિંગ એટલે પ્રકાશનું લિંગ. તે ભગવાન શિવની હાજરીનું પ્રતિનિધિત્વ કરે છે. મહાકાલેશ્વર મંદિરમાં રહેલું લિંગ સ્વયંભૂ માનવામાં આવે છે. આનો અર્થ એ છે કે તે સ્વયં પ્રગટ થયું છે. મહાકાલેશ્વર મંદિર વિશેની એક અનોખી વાત એ છે ભસ્મ આરતી. આ એવી વિધિ છે જેમાં લિંગ પર ચિત્તાની રાખ ચચાવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ વિધિ દુષ્ટતાને દૂર કરે છે. તે જીવન અને મૃત્યુના ચક્રની એક શક્તિશાળી યાદ અપાવે છે. મહાકાલેશ્વર મંદિર એ મહાન શક્તિ અને પવિત્રતાનું સ્થાન છે. તે એક એવી જગ્યા છે જ્યાં ભક્તો ભગવાન શિવના આશીર્વાદ મેળવવા આવે છે. ઉજ્જૈનનું બીજું એક મહત્વપૂર્ણ મંદિર કાલ ભદ્રા મંદિર છે. આ મંદિર કાલ ભદ્રને સમર્પિત છે. કાલ ભદ્ર એ ભગવાન શિવનું ઉગ્ર સ્વરૂપ છે. તેઓ શિવના રક્ષક છે. કાલ ભદ્રને ઘણીવાર આછા હાથ સાથે દર્શાવવામાં આવે છે. તેઓ હથિયારો અને ખોપરી લઈને ફરે છે. તેમને સામાન્ય રીતે કૂતરા પર સવાર દર્શાવવામાં આવે છે. કૂતરો તેમનું વાહન છે. તે તેમનું વાહન અને સાથી છે. કાલ ભદ્ર મંદિર ઉજ્જૈનની બહારના વિસ્તારમાં આવેલું છે. એવું માનવામાં આવે છે કે કાલ ભદ્ર શહેરની રક્ષા કરે છે. તેઓ તેને નુકસાનથી બચાવે છે. ભક્તો કાલ ભદ્રને દારૂ ચડાવે છે. તે એક અનોખી પરંપરા છે. તે હિન્દુ ધર્મની માન્યતાઓ અને રીતરિવાજોની વિવિધતા દર્શાવે છે. ભાગ 5 શિપ્રા નદીના કિનારા. શિપ્રા નદી ઉજ્જૈનમાંથી વહે છે. તે હિન્દુ માટે એક પવિત્ર નદી છે. તેઓ માને છે કે શિપ્રા નદીમાં સ્નાન કરવાથી તેમના પાપ દૂરી જાય છે.
શિપ્રા નદીના કિનારા પર કાટ બનેલા છે. વાટ એ પગથિયાં છે જે નદી તરફ દોરી જાય છે. યાત્રાળુઓ સ્નાન કરવા માટે આ વાટ પર આવે છે. તેઓ વીંટિયું કરવા પણ આવે છે. કુંભ મેળો એક મુખ્ય ધાર્મિક તહેવાર છે. તે દર 12 વર્ષે ઉજ્જૈનમાં યોજાય છે. કુંભ મેળા દરમિયાન લાખો યાત્રાળુ ઉજ્જૈન આવે છે. તેઓ શિપ્રા નદીમાં સ્નાન કરવા આવે છે. શિપ્રા નદી ઉજ્જૈનની જીવાદોરી છે. તે શ્રદ્ધાનો સ્ત્રોત છે. તે એક એવી જગ્યા છે જ્યાં લોકો પોતાની આધ્યાત્મિકતા સાથે જોડાય છે. ભાગ 4 કુંભ મેળો શ્રદ્ધાની નદી. કુંભ મેળો એ વિશ્વના સૌથી મોટા ધાર્મિક મેળાવડાઓમાંનો એક છે. તે દર 12 વર્ષે ઉજ્જૈનમાં ભરાય છે. તે એક એવો સમય છે જ્યારે લાખો હિન્દુ શિપ્રા નદીમાં સ્નાન કરવા માટે ભેગા થાય છે. કુંભ મેળો એ પ્રાર્થનાનો સમય છે. તે ઉજવણીનો સમય છે. તે હિન્દુ એક સાથે આવવાનો સમય છે. તેઓ જીવનના તમામ ક્ષેત્રોમાંથી આવે છે. કુંભ મેળા દરમિયાન શિપ્રા નદીના પદયાત્રાળુથી ભરાઈ જાય છે. તે પવિત્ર પાણીમાં ડૂબકી લગાવવા આવે છે. તેઓ માને છે કે આમ કરવાથી તેમના પાપ ધોવાઈ જશે. કુંભ મેળો એક રંગીન અને જીવંત તહેવાર છે. તે હિન્દુ શ્રદ્ધાની એક અનોખી અભિવ્યક્તિ છે.